વરસાદના મોસમમાં બાઇક રાઈડ કરવાની કંઈક મજા જ અલગ હોય. સો ગુડ મોર્નિંગ મારા ભાઈઓ. જો આજે તો વરસાદ પડ્યો છે બરાબર, અને આપણે આવી ગયા છે રખડવા માટે. જો મારો મિત્ર અમે 2 જણા આવી ગયા છે રખડવા માટે. વ્યૂઝ ચેક કરો ખાલી, બહુ જ વરસાદ પડ્યો છે આજે તો. એટલે વાવાઝોડું એવું હતું કે આપણા બાજુ એક ઝાડ પડી ગયું છે એ તમને બતાવું. વરસાદના મોસમમાં બાઇક રાઈડ કરવાની કંઈક મજા જ અલગ હોય. બતાવું અભી. અને એવું થયું કે અમે 4 વાગ્યાના ઉઠ્યા હતા, પણ વરસાદ બંધ થયો ને 5 વાગે બંધ થયો વરસાદ. વરસાદ બંધ થયો એટલે આપણે નોકરી જવા માટે નીકળવાના હતા, પણ પછી મમ્મી ને પપ્પાએ ના કીધું, અને આ ભાઈબંધ કે નહીં જવું આજે રજા, કે એક દાડો વધારે. એટલે પછી ના આવ્યા અમે નોકરી, પછી ના ગયા આપણે. જો વ્યૂઝ કંઈક અલગ જ છે. નહીં બંને નોકરી જવાનું હતું ને? નોકરી જવાનું હતું. આજે તમે 2 જણા રખડવા નીકળી પડ્યા ભાઈ. નોકરી બોકરી કોણ જાય? મજા નહીં આજે મજા આજે ફૂલ મજા છે. ફૂલ મજા. જો આજે હું ખાવું છું ભરે રહ્યું હે મસ્તન, કંઈક અલગ જ મજા છે. વરસાદમાં તો રખડવા જ નીકળી પડવું પડે, કેમ કે હે ને ફરવાની કંઈક અલગ મજા હોય. અને જો આ કોતેડા જેવું છે, અહીંયા આગળ રખડવા જ નીકળી પડ્યા છે અમે. આ કયો છે રોડ ખબર છે તમને? આ પેલો ભરોડા વાળો રોડ છે. ઓld ભરોડાની વચ્ચે રોડ છે ને એવું. જો આપણે આપણું બાઇક લઈને આવી ગયા છે. અત્યારે તો કશું તકલીફ ફરકતું છે નહીં. અને હું હજુ જોયું હોય તો પવન એટલો બધો હતો અને વરસાદ એટલો બધો હતો. તો પછી અમે કરીએ જ હવારમાં બાઇક લઈને છેક જવાનું હતું. બસ તો આવી નહોતી નોકરી જવા માટે. પછી નથી આવ્યા, પછી નહીં જવું. ભાઈબંધને મકું હેડ આપણે રખડીને આવીએ. પછી આ બાજુ આવી ગયા અમે રખડવા માટે. જુઓ કંઈક વ્યૂઝ કંઈક અલગ જ છે. રિક્ષા આવી છે. આવું કંઈક ગાડી બાડી લઈને જવાનું હોય ને તો કંઈક મજા જ અલગ છે રખડવા માટે. બાકી આપણા જો ગાડી બાડી તો છે નહીં, એટલે આપણે હેલિકોપ્ટર લઈને આવી જાય રખડવા માટે ફટાફટ. તો આપણે ડેલી નવા બ્લોગ આવવાના છે. હવે લોંગ વિડીયો આવવાના છે, કેમ કે શોર્ટ વિડીયોમાં એટલા બધા તો વ્યૂઝ આવતા નહીં. હવે લોંગ વિડીયો આપણે આવવાના છે. હવે ડેલી હવે જ લોંગ જ વિડીયો આવશે. બસ બીજું કશું કહેવા નહીં માંગતા આપણે, કે તમે ગુજરાતના આણંદ જિલ્લાથી હોવ તો થોડા સાચવીને ફરો, કેમ કે વાવાઝોડું 7 દિવસની આગાહી છે, એટલે બહુ જ ખૂબ જ છે. તો મોસમ બહુ જ મસ્ત છે. આપણે આપણું બાઇક લઈને નીકળી જાય રખડવા માટે. ત્યાંથી નીકળી જાય રખડવા માટે. જો બધે પાણી ભરેલું છે. વરસાદનો